આગળ વાત કરીએ ભાવનગરની તો ભાવનગર શહેરમાં કાચના મંદિર પાસે ફોરેસ્ટ અધિકારીના પરિવાર સાથે જોડાયેલ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે આશરે 10 દિવસ પહેલા એસીએફ તરીકે ફરજ બજાવતા અધિકારીની પત્ની નયનાબેન રબારી અને તેમના 2 સંતાનો પૃથા રબારી તથા ભવ્ય રબારી ગુમ થયા હોવાની મિસિંગ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ હવે આ કેસમાં નવોને ચોંકાવનારો વળાંક આવી ગયો છે। ફોરેસ્ટ કોલોની કાચના મંદિરની સામે જમીનમાં દટાયેલી સ્થિતિમાં 3 પરિવારજનોના મૃતદેહ મળી આવ્યા છે। ઘટના ગંભીર હોવાને કારણે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી છે। પ્રાથમિક તપાસમાં અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે 3 સભ્યોની હત્યા કરી મૃતદેહોને દાટવામાં આવ્યા હોઈ શકે છે। પોલીસ સમગ્ર કેસને ગંભીરતાથી લઈ તપાસ કરી રહી છે। આ જે બોડી છે એના નૈનાબેન અને એના દીકરા દીકરીની છે અને એને પછી એના પરિવાર દ્વારા શોધ જે છે આઈડેન્ટિફાય કરવામાં આવેલ કે આ ત્રણે એની બોડી છે। પછી આગળની જે છે એફએસએલની પ્રોસેસ, ઇન્ક્વેસ્ટની પ્રોસેસ કરવામાં આવેલ અને હાલ જે છે ત્રણેયની પીએમ જે છે પેનલ પીએમ ચાલુ